મિત્રો નમસ્કાર. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રઢિયાળી રાત પુસ્તક ઢેલીબેન મેરાણીને અર્પણ કર્યું છે. વર્ષો પૂર્વે આપણા જાણીતા સર્જક કેળવણીકાર નરોત્તમ પલાણ સાહેબ ઢેલીબેનને મળ્યા ત્યારે મેઘાણી વિશે ઢેલીબેને જે કહ્યું તે પલાણ સાહેબે લખ્યું છે અને રઢિયાળીબેનના શબ્દો છે, વાંચું છું. મને ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ આવ્યા. ધોળા ધોળા લુગડામાં, મોટી મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે ઊભા હતા. જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેહાડ્યા. હું નીચે બેહવા જતી હતી ત્યાં પગે પડીને, હા તમે અહીં ઉપર બેહો, નહીંતર હુંય નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા એની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યા જાય. મને ગીત ગાતા વિના બોલતા ન આવડે એટલે પોતે હસે. હું તો જેના જેવા રાગ એમ મન મૂકીને હલક કાઢીને ગાઉં. આજુબાજુના લોકોય ભેળા થઈ ગયા અને છેક બપોર સુધી ગીતો ગાયા. જમવા બેઠા, પાટલો ઢાળ્યો, પણ પોતે પાટલે ના બેઠા. હું નીચે બેઠી બેઠી રોટલા ઘડતી હતી તો પોતે નીચે બેઠા. ઘણું કહ્યું તો કહે, રોટલા ઘડનારી નીચે બેસે ને ખાનારો ઊંચે બેસે, એ ક્યાંનો ન્યાય? મને તો અમારા ગાયવાળા ઘરમાં એના લુગડા બગડે એનો જ ભય હતો, પણ પોતે એકના બે ન થયા. અને હજી તો પૂરા જમીન લે એની મોર તો આખું ગામ ઓસરીમાં ભેળું થઈ ગયું. અમારી કોમમાં ગીતો ગાવા અને સાંભળવા બહુ ગમે બધાને. જમીને એમણે એક ગીત ગાયું. અસલ અમે ગઈએ એ જ ઢાળમાં, અમે તો બધા એના મોઢા હમું જોઈ જ રહ્યા. ને પછી તો એક પછી એક પછી એક રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવે જ રાખ્યું. પછી અમારો વારો આવ્યો. અમે 8-10 બાયુએ ગીત ગાવા માંડ્યા. પણ બધી બાયું ભેળી થાય એટલે બેહીન કેમ ગાય? થયા ઊભા ને ફળિયામાં જ રાસડા લેવા માંડ્યા. પોતે તો હમણાં ઢગલો એક હસી નાખશે એવા થતાં થતાં કાગળિયામાં ટપકાવે જાય. જોણાને રોણાને તેડું થોડું હોય. ડગ બાયું ભેગી થઈ ગઈ અને અંધારું થયા લગી રાસડા હાલ્યા. વાળું કરીને પાછા ભેળા થયા. એક પછી એક નવા ગીત મધરાત સુધી ગાયા. છેલ્લે પોતે થોડાક મરકડા કીધા ને સૌને હસાવ્યા. થોડાક રહી જતા હતા તે ગીત સવારે પણ મેં ગાયા અને પોતે તો મારા વખાણ કરતાં કરતાં નીચી મૂંડકી રાખીને લખે જ જાય. મને ગીત બહુ મોઢે, હવારો હવાર ગાઉં. હા, પણ એકેય ગીત બીજી વાર ન આવે. અહીંથી પોતાને બખરલા જવું હતું એટલે શિરામણ કરીને ગાડું જોડ્યું, પણ પોતે કે હું ગાડામાં નહીં બેહું. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું ના બેહાય. હંધાઈની આંખમાં પાણી આવી ગયા હતા. પોતે લુગડા સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને ચાલતા થયા. ઓહો, આવો માણસ. અને પછી પલાણ સાહેબ લખે છે, શ્રી નરોત્તમ પલાણ. મેઘાણીભાઈની તસવીર 90 વર્ષ વટાવી ચૂકેલા ઢેલીબાઈની આંખથી મેં પીધી. ધન્યવાદ મિત્રો.